નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલાને લઈ ડેમેજ કંટ્રોલ કરવા આવ્યા હર્ષ સંઘવી। પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદને લઈ ડેમેજ કંટ્રોલ કરવા ગૃહમંત્રી હર્ષ સંઘવી મેદાને ઉતર્યા છે। ભાવનગર બેઠક યોજાઈ છે। ગત રોજ હર્ષ સંઘવી સાથે પ્રદેશ ભાજપના પ્રભારી રત્નાકરે ભાવનગરમાં ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સાથે બંધ બારણે બેઠક કરી છે। લાગી રહ્યું છે કે ભાજપ સમજી ગયું છે કે રૂપાલાના કારણે તેમને નુકસાન થઈ શકે છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગાપોર અને હોંગકોંગ ભારતીય બ્રાન્ડ MDH અને એવરેસ્ટના મસાલાનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે તેમાં કેન્સરકારક તત્વો મળ્યા છે, જેને લઈ કેન્દ્ર સરકારે તમામ ફૂડ કમિશનરોને આદેશ આપ્યા છે। તે મુજબ દેશના તમામ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાંથી મસાલા પાનના સેમ્પલ એકત્રિત કરાશે। મળતી માહિતી અનુસાર 3 થી 4 દિવસમાં તમામ મસાલા ઉત્પાદકો એકમોમાંથી સેમ્પલ લેવાશે। તેનો રિપોર્ટ 20 દિવસના સમયમાં લેબમાંથી આવશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આરબીઆઈએ ચૂંટણી દરમિયાન મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યા છે। તેમણે તમામ નોન બેંક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોને મોટી માત્રામાં રોકડ શંકાસ્પદ વ્યવહારોની વિગત આપવાનો નિર્દેશ કર્યો છે। ઉમેદવારો ચૂંટણીમાં રોકડ જમા કરાવવા માટે ઇલેક્ટ્રોનિક ચૂકવણી પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે, માટે રૂપે, રોઝરપે, પેયુ, એમસ્વાઇપ, ઇન્ફીબીમ, પેટીએમ, મોબીક્વિક, ગૂગલ પે, ફોન પે જેવા કાર્ડના નેટવર્કને વિગતો આપવા માટે કહ્યું છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આજે 4 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે, જેમાં બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાનો સમાવેશ થાય છે। રવિવારે દેશમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન ઝારખંડમાં પૂર્વ સિંધભૂમિના બારગોરામાં નોંધાયું હતું। આ સિવાય છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં તાપમાન 42 ડિગ્રીને પાર કરી ગયું છે।